હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાની છે ચોખાના લોટની ઇન્સ્ટન્ટ ચકરી બનાવીને તૈયાર કરવાની છે। તે પણ ફક્ત 15 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। લોટ બાફવાની કે શેકવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ આપણે ચોખાના લોટની ચકરી છે તે બનાવીને તૈયાર કરવાની છે। તો ચોખાના લોટની ચકરી બનાવવા માટે અહીં મેં 1 બાઉલ જેટલો ચોખાનો લોટ લઈ લીધો છે અને તેની સામે 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે। ચણાનો લોટ એડ કરવાથી તમારી ચકરી છે ને તે બિલકુલ તૂટશે નહીં અને પરફેક્ટ રીતથી તમારી ચકરી છે તે બનીને તૈયાર થાય છે। હવે આપણે બધા બેઝિક મસાલા કરી લઈશું, જેમાં 1 ચમચી આખું જીરું, અડધી ચમચી હિંગ, 1 ચમચી જેટલું હળદર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે। 1 ચમચી સફેદ તલ અને જીરું એડ કરવાથી ચકરીમાં ટેસ્ટ છે ને તે સરસ આવે છે। જેવી બજારમાં મળે છે ને તેવી જ ચકરી ટેસ્ટમાં ઘરે બનીને તૈયાર થાય છે। હવે ચકરી એકદમ પોચી રૂ જેવી બને અને એકદમ સોફ્ટ બને તેના માટે અહીં મેં 2 મોટી ચમચી જેટલું તેલનું મોણ એડ કર્યું છે। ચકરીમાં તેલનું મોણ છે તે સહેજ ચડિયાતું હોય છે, જેથી આપણી ચકરી છે તે એકદમ કડક અને ચવળ ન થઈ। તેલનું મોણ એડ કરવાથી ચકરી છે ને તે સરસ પોચી રૂ જેવી અને સોફ્ટ બનીને તૈયાર થાય છે। હવે થોડું પાણી એડ કરીને આપણે લોટ છે તે તૈયાર કરી લેશું। લોટ બહુ કઠણ નહીં અને ઢીલો નહીં તેવો બાંધીને તૈયાર કરી લેશું। તો અહીં મેં થોડું પાણી એડ કરીને આપણે લોટ છે તે તૈયાર કરી લેશું। તો અહીં ચકરી બનાવવા માટે લોટ છે તે પરફેક્ટ તૈયાર થઈ ગયો છે। આ લોટને આપણે ઢાંકીને 15 મિનિટ સુધી રાખી દઈશું રેસ્ટ ઉપર, જેથી લોટ છે તે સરસ રીતના આપણો બાઇન્ડિંગ આપી દે। 15 થી 20 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે 2 ચમચી જેટલું તેલનું મોણ એડ કરીને લોટને 2 થી 3 મિનિટ સુધી સતત મસળી લેશું, જેથી ચકરી છે તે આપણી સરસ બનીને તૈયાર થાય। હવે ચકરી બનાવવા માટે અહીં મેં મશીન લઈ લીધું છે, અહીં મેં ચકરી લઈ લીધી છે ચકરી બનાવવા માટેની। હવે તેમાં આપણે તેલ લગાડી લઈશું, જેથી લોટ છે તે બિલકુલ ચોટે નહીં અને આપણી ચકરી છે તે પરફેક્ટ બનીને તૈયાર થાય। અને આવી રીતના અંદર લોટ છે તે આપણે ઉમેરીને એડ કરી દીધો છે। અહીં મેં એક પ્લેટ લઈ લીધી, તો અહીં એક પ્લેટ લઈ લીધી છે, તેની ઉપર આપણે આવી રીતના ચકરી છે તે પાડી લેશું। હવે આવી રીતના અંદર અને બહાર આપણે હાથથી મદદથી થોડું પ્રેસ કરી લઈશું, જેથી ચકરી તળતી વખતે બિલકુલ તૂટે નહીં। અહીં મેં બધી જ ચકરી આવી રીતના બનાવી લીધી છે। હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે ચકરી છે તેને આપણે તળી લઈશું। ચકરી છે તે એકદમ આપણે બહુ ગરમ તેલ નહીં અને હાઈ ફ્લેમ ઉપર નહીં, એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ચકરી છે તેને ફ્રાય કરવાની છે, જેથી ચકરી અંદરથી કાચી ન રહે અને બ્રાઉન પણ ન થાય અને સારી રીતના ચકરી છે તે તળાઈ જાય। આવી રીતના 2 થી 3 મિનિટ સુધી તળાઈ જાય ત્યાર પછી ઝારાની મદદથી આપણે ચકરીને પલટાવી દઈશું અને બધી જ ચકરી આપણે આવી જ રીતના તેલમાં એડ કરીને તળીને તૈયાર કરી લઈશું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો અહીં ચકરી છે તે બધી જ તળાઈને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેલમાંથી તેને ઝારાની મદદથી કાઢી લેશું। તો આપણી બધી જ ચકરી છે તે બનીને તૈયાર છે। હવે આપણે એક પ્લેટમાં લઈ લેશું। તો તમે જોઈ શકો છો જેવી બજારમાં મળે છે ને તેવી જ ચકરી ઘરે બનીને તૈયાર થઈ છે। હવે ઉપરથી આપણે સંચળ પાવડર અને કાળા મરીનો પાવડર એડ કરી દઈશું, જેથી જેવી બજારમાં મળે છે ને તેવી ટેસ્ટમાં ચકરી છે તે ઘરે બનીને તૈયાર થાય। તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને ક્રન્ચી એવી આપણી ચોખાના લોટની ચકરી છે તે ઇન્સ્ટન્ટ લોટ બાફ્યા વગર બનીને તૈયાર છે, લોટ બાફવાની ઝંઝટ વગર। તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ બનીને તૈયાર થઈ છે।
Thank you for my watching video.